ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धापादनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजना गान्धारनीलोत्पलः शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैर्धननदी कैवर्तककेशवः पाराशर्यवचः गीतार्थगन्धोत्कटम् नानाख्यानकेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैर्हरः प्रीतीयमानम्बुधा भूयाद्भारतपङ्कजं कलिमला प्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्र पादमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः सामपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै।
विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ. ગઈકાલે આપણે જોયું કે તમે રથ સ્વામી છો, આ તમારું શરીર એ રથ છે. ઘોડા ઇન્દ્રિય છે, વિષય એનો માર્ગ છે, પણ કે ગંતવ્ય સ્થાન શું છે? જાવી છે આ રથ આપણને મળ્યો, તમે રથ સ્વામી છો, તમને ભગવાને આ રથ આપ્યો, પણ આ રથ શાના માટે આપ્યો ભગવાન? આ રથનું ગંતવ્ય સ્થાન શું છે? ખરેખર જોઈએ તો બે વસ્તુ હોઈ શકે કે ક્યાં તો આપણે એવું કંઈક પ્રાપ્ત કરીએ કે પછી બીજું કંઈક પ્રાપ્ત કરવાનું રહે જ નહીં. વિચાર, બે મહાત્માઓ હતા, બંને જણા જંગલમાં તપશ્ચર્યા કરતા હતા. શંકર ભગવાનની તપશ્ચર્યા કરતા હતા. શંકર ભગવાન પ્રસન્ન થયા. શંકર ભગવાને કીધું, માગ માગે તે આપું. એક મહાત્માના મનમાં, એના જીવનમાં ખોટ ઘણી હતી, એટલે એને એમ થયું કે એવું કંઈક માગી લો. અને એને શું માગ્યું? તો કે ભગવાન, મારા દીકરાને સોનાના હિંડોળા પર બેસીને હવેલીના ત્રીજા માળે હું શું કરું? રમાડું. આવી સોનાનો હિંડોળો, 3 માળની હવેલી, અને દીકરાનો દીકરો. આયુષ્ય માંગી લીધું, ધન પણ માંગી લીધું, વંશ પણ માંગી લીધો. વિચારો. બીજા મહાત્મા જે હતા ને એ આ સાંભળતા હતા, એટલે એમણે વિચાર્યું કે આ તો ઘણું બધું માંગી લીધું, પણ આ બ્રહ્માંડની દ્રષ્ટિએ વિચારીએ, અનંત કાળની દ્રષ્ટિએ વિચારીએ, સંપત્તિની દ્રષ્ટિએ વિચારીએ, રાજ્યની દ્રષ્ટિએ વિચારીએ તો એક હવેલી ખરી, પણ આખું રાજ્ય તો નહીં જ ને. એને વિચાર્યું કે એક વાક્યમાં બધું જ માંગી લીધું એમને, પણ કે ગમે એટલું કહીએ પણ ક્યારેક તો જીવનનો અંત આવવાનો જ છે. જો વિચારો. એટલે જયારે બીજા મહાત્માને શંકર ભગવાને કીધું કે ભગવાન, શંકર ભગવાન કીધું માગ, તું જે માગે તે આપું તને. તો ત્યારે એને ભગવાનને શું કીધું? ભગવાન એક કામ કરો, અમારા માગવાનો જ અંત આવી જાય ને એવું કંઈક કરો. આ સમજો. એટલા માટે આ દરેક જીવ જે છે ને એ ભિખારી છે. એ શું કરતો રહે છે? ભીખ જ માંગતો રહે છે. ધન આપો, છોકરો આપો, છોકરાને પરણાવો, છોકરાને છોકરો આપો, પારણું બંધાય. હમણાં એક બેન છે એની જ મગજ મારી, બેન માતાજી અમારા પારણું નથી બંધાય, 3 વર્ષથી શાંતિ મેં કીધું. પેલા લગ્ન નતા થતા, મને કે માતાજી લગ્ન નથી થતા, હવે લગ્ન થઈ ગયા. લગ્ન થયા હવે શું કે છે? પારણું બંધાય પછી કે બીજું પારણું નથી બંધાતું. વિચાર, આપણે માગવાનો અંત આવે જ ખરો. એટલે આ મહાત્માએ શું કીધું કે મારો માગવાનો શું થઈ જાય? અંત આવી જાય. વિચાર કરો, શંકર ભગવાને તથાસ્તુ એવું કે એમાં ચાલી જાય? તમારો માંગવાનો અંત ક્યારે આવે મને કહો? જો વિચાર, તૈત્રીય ઉપનિષદમાં પેલી આનંદ મીમાંસા છે. આની મીમાંસા છે આનંદની મીમાંસા. મીમાંસા એટલે ગણતરી, વિચાર, વિશ્લેષણ. મીમાંસાનો અર્થ શું થાય? ગણતરી, વિશ્લેષણ, વિચાર.
તો ત્યાં આ મનુષ્યનો આનંદ જે છે એ મનુષ્યના આનંદમાં શ્રેષ્ઠ મનુષ્યગત શ્રેષ્ઠ આનંદ કોને કહેવાય? કે યુવા સાધુ યુવા સાધુ છે, ધર્મનિષ્ઠ છે, યુવાન છે, બલિષ્ઠ બળવાન છે, ધનવાન છે, સંપત્તિ પૃથ્વી પર જેટલી સંપત્તિ છે બધી સંપત્તિ એની છે. જા સમજ, યુવાન છે, સાધુ છે, બલિષ્ઠ છે, પૃથ્વી પર જેટલી સંપત્તિ છે બધી સંપત્તિ એની છે. આને શું કહેવાય? સ એકો માનુષ આનંદ. આ એક મનુષ્ય આનંદ કહેવાય. આ સમજો. પણ આ એક મનુષ્ય આનંદ મળવાથી શાંતિ થઈ ગઈ? વિચારીજો. ભગવાને આપણને રથ આપ્યો, ભગવાને આપણને ઇન્દ્રિય આપી, આ બધું જ આપ્યું છે. બુદ્ધિ આપી છે, સારથી આપ્યો, લગામ આપી, બધું ભગવાને આપ્યું છે. પણ આ માગવાનો અંત આવે જ ખરો? એક મનુષ્ય આનંદ મળ્યા પછી પણ હાલત તો આપણી શું થાય? બસ કહીએ ખરા? જસમ તે સતામ મનુષ્યાનંદ. આવા 100 મનુષ્ય આનંદ હોય. એકો ગંધર્વાણામ આનંદ. આપણે ગંધર્વનો એક આનંદ થાય. તે સતામ ગંધર્વાણામ આનંદ. આવા ગંધર્વનો 100 આનંદ થાય. જો સમજો, 100 ઘણું કરતા ગયા. પણ અંત આવે ખરો આપણો? પણ માગવાનું છૂટતું જ નથી. આપણી બધી ઈચ્છાઓ ચાલતી જ રહે, ઈચ્છા ઉત્પન્ન થતી જ રહે છે મનમાં. આ ઈચ્છા, પેલી ઈચ્છા, ઈચ્છાનો અંત આવતો જ નથી. પેલું વેદાંત એમ કે છે કે આ ઈચ્છા જે છે સુખી થવાની ઈચ્છા, જોયું ને આપણે કે દુઃખની આત્યંતિક નિવૃત્તિ થઈ જાય, સુખમ અવાપ્તિ, પરમ સુખની મને પ્રાપ્તિ થાય. પણ પરમ સુખની પ્રાપ્તિ થાય છે ખરી? વિચારી દો. અને જ્યાં સુધી એ પરમાનંદની પ્રાપ્તિ થાય નહીં, ત્યાં સુધી આ ભીખ માંગવાનો અંત આવશે? નહીં આવે. વિચારી દો. એનો અર્થ શું થયો? ગમે એટલું મેળવીએ, ગમે એટલું માગીએ, પણ માગવા વાળો જતો જ નથી. એટલે વેદાંત કે છે કે આ માગીએ એના કરતા વિચાર કરીએ. સમજો, એને વિવેક વિચાર કહેવાય. વેદાંતમાં શું કહેવામાં આવે? વિવેક વિચાર. આપણે થોડુંક વિવેક કરીએ. ઈચ્છાની પૂર્તિ કરતા પહેલા, કોઈક માંગણી કરતા પહેલા, માંગણીની પૂર્તિ કરતા પહેલા આપણે વિવેક વિચાર કરીએ. તો વેદાંત એક વિચાર આપણને આપે છે. વેદાંત શું કહે છે? કે આ માંગવા વાળો જે છે ને એના પર આપણે વિચાર કરીએ. જો વિચાર, આપણને માગવાની ઈચ્છા ક્યારે થાય? જીવનમાં કઈ ખોટની અનુભવ, કઈ અલ્પતાનો અનુભવ છે. એટલે આપણે શું કરતા રહીએ? એટલે આઈસ્ક્રીમ ની ઈચ્છા થાય એટલે આઈસ્ક્રીમ ખાધું, સાડી ની ઈચ્છા થાય સાડી લઈ આવે, ઘર બનાવવાની ઈચ્છા થાય એટલે ઘર બનાવે. પણ વેદાંત કે છે કે નહીં, એ વિષયની વિચાર કરવાને બદલે, ઈચ્છાનો વિચાર કરવાને બદલે, જેને ઈચ્છા થઈ રહી છે, જે માગવા વાળો જે છે એના પર આપણે વિચાર કરીએ. કોઈ માગવા વાળાનો તો વિચાર કરતો જ નથી. સમજો, ભલભલા સંપ્રદાયમાં તમે જાઓ, બધા સંપ્રદાય વાળા ચિંતન કરાવે, પણ આ માગવા વાળાનું ચિંતન છે? વિચારી જો.
આ માગવા વાળો જે છે ને એ છૂટતો જ નથી. એટલે એક રાજા હતા, એ રાજાની વર્ષગાંઠ આવીને જન્મતિથિ હતી, જાહેરાત કરી આજે જે માગશે ને હું આપીશ એમ. એટલે બધા માગવા ગયા, કોઈ આમ માગ્યું, કોઈ પેલે માગ્યું, ને આમ કર્યું ને પેલું કર્યું. એટલે ભિખારી માગવા ગયો. ભિખારી માગવા ગયો તો ભિખારી શું માગ્યું કે રાજા અમારું ભીખ માંગવાનું પાત્ર તૂટી ગયું છે, નવું પાત્ર આપો. એનો અર્થ શું થયો? પેલું ભિખારીપણાનો અંત આવ્યો નહીં. આ મનુષ્ય જન્મ શાના માટે મળ્યો કે આ ભિખારીપણાનો શું કરીએ આપણે? અંત લાવી દઈએ. એ જ મહાત્માએ કીધું ને કે આ માગવાનો જ અંત આવે એવું કંઈક કરો ને ભગવાન. ગમે એટલું માગીએ, માગવાનો અંત આવતો જ નથી. પેલું ભિખારીપણું જતું જ નથી. સ્વર્ગમાં જઈને આપણે ભીખ જ માગીએ છીએ, બ્રહ્મલોકમાં જઈને આપણે ભીખ જ માગીએ છીએ. આ ભિખારીપણાનો અંત આવતો જ નથી. ભગવાનની ભક્તિ કરીએ તો એ ભિખારીપણું જ છે, ધ્યાન કરીએ ત્યારે ભિખારીપણું જ છે. વિચારી જુઓ, આ ભિખારીપણાનો અંત આવતો નથી. કેમ અંત આવતો નથી? કે ભીખ માગવા વાળો કોણ છે ને એને આપણે વિચાર કરતા નથી. આ સમજો. ભગવદ ગીતા કહીએ, ઉપનિષદ કહીએ, વેદાંત શાસ્ત્ર કહીએ, આ બધા આપણને શું કે છે કે આ બીજી બધી પરથી તમારા મનને હટાવી દો અને આજે તમારો પેલો ભીખ માંગવા વાળો જે છે, ભિખારી જે છે, તમારું ભિખારીપણું જે છે એના પર વિચાર કરો. ગમે એટલું મેળવીશું આપણે. બિલ ગેટ્સ ને પૂછે 10 વર્ષ સુધી સૌથી વધુ ધનવાન વ્યક્તિ રહ્યો જગતમાં, પણ એને પૂછે તારું ભિખારીપણું ગયું? સમજો, ભિખારીપણું જતું જ નથી. પણ એ ભિખારીપણું આવ્યું ક્યાંથી? આ સમજો, એ ભિખારીપણાના મૂળમાં શું છે? કેમ આપણને ભીખ માંગવાની જરૂર પડી? કેમ આપણને ભીખ માંગવાની આદત પડી ગઈ? અને આદત આ જન્મની નથી. આ સમજો, જન્મો જન્મથી આપણે શું કરતા આવે? ભીખ જ માંગીએ છીએ. જન્મો જન્મથી આપણે ભીખ માંગતા જ રહ્યા અને મનુષ્ય જન્મ મળ્યો છે આપણને. આ મનુષ્ય જન્મને દ્વાર કહેવામાં આવે છે. મનુષ્ય જન્મ શું છે? દરવાજો છે. આ સમજો, આ દરવાજાની એક વિશેષતા છે. દરવાજાની વિશેષતા એ છે કે દરવાજામાંથી તમે દાખલ પણ થઈ શકો અથવા બહાર નીકળી પણ શકો. એને દરવાજો કહેવાય. આ સમજો, અંદર જઈ શકાય એ જ રીતે શું છે? બહાર નીકળી શકાય, એને દરવાજો કહેવાય. તો આ મનુષ્ય જન્મ શું છે? દ્વાર છે, દરવાજો. એનો અર્થ શું થયો? તમે અત્યારે દરવાજા પર ઉભા છો, ઉંબરા પર ઉભા છો. હવે તમારે નક્કી કરવાનું છે કે પાછા ભવસાગરમાં જવું છે કે ભવસાગરના આ માગવાપણામાંથી શું છે? બહાર નીકળવું. એ નક્કી કોણે કરવાનું છે? માતાજી મેં તો નક્કી કરી જ લીધું, પણ આ ખટપટ ચાલ્યા જ કરે. વિચાર, પહેલા નિર્ણય તમારે કરવાનો. આપણે આગળ જોયું ને કે સંકલ્પ જ આપણો ખોટો હોય. સંકલ્પ ખોટો હોય એટલે પછી શું થવાનું? બાકીના બધા દાખલા ખોટા જ પડવાના છે. નક્કી તમારે કરવાનું કે આ ભવસાગરમાં રહેવું છે કે આ ભવસાગરમાંથી કાયમ ને મારે શું છે? બહાર નીકળવું છે. ભવસાગર એટલે કંઈક બનતા રહેવું. ભવતી ઇતિ ભવ, જેમાં આપણે કંઈક બનતા રહીએ એને ભવસાગર કહેવાય. આ બનવાપણું, આ ભિખારુપણું, આ માગવાપણું આપણું જતું જ નથી. ઇન્દ્ર બનીને પેલો માગતો જ પડે.
બ્રહ્માજી બનીને પેલો માગતો જ ફરતો હોય, આ સમજજો. વિચારી જો. આ એટલા માટે આ શરીર જે છે, મનુષ્ય શરીર છે, એને મોક્ષ દ્વાર કહેવાય. ભવસાગરમાં રહેવું છે કે ભવસાગરમાંથી પાર ઉતરવું છે? વિચાર. માતાજી છૂટવું જ છે. છૂટવાનું નક્કી કરીએ ખરા આપણે, આ સમજો. પણ એક વાર છૂટવાનું નક્કી કર્યું પછી આપણા વિચારને આપણા સંકલ્પને અનુરૂપ આપણા વિચાર બનવા જોઈએ. એટલા માટે મેં દ્રષ્ટાંત આપ્યું કે ડોક્ટર બનવું છે, એકવાર સંકલ્પ થયો પછી એનો વિચાર, એની ભાવના, એની માંગણી બધી પણ શું હશે? એક વાર એને નક્કી કર્યું કે મારે ડોક્ટર બનવું છે, પછી એની માંગણી પણ કયા પ્રકારની હોવાની? પપ્પા 10,000 નો નવો મોબાઈલ આવેલો, લઈ આપો. મોબાઈલ માંગ્યો. વિચાર. ગીતામાં એટલે ભગવાન કહે છે કે જેણે આ પાકો નિર્ણય કરી લીધો પછી એના જીવનમાં એના સંકલ્પ ને બધું શું થઈ જવાનું? ક્ષિપ્રમ ભવતિ મહાત્મા. એ તત્કાળ કોણ બની જવાનું? એ મહાત્મા બની જવાનું. વિચારી જો. અહીંયા વર્ષો પહેલા એક ભાઈ આવતા હતા પ્રવચન. થોડા વખત પ્રવચન ના પછી આવતા બંધ થઈ ગયા. પછી ક્યાંક મળ્યા એટલે મેં પૂછ્યું કેમ આવતા નથી? આ તમારા પ્રવચન જો સાંભળે ને તો સાધુ જ બનવું પડે. આ શબ્દ મેં જરાક સારો વાપરો સાધુ. એમણે તો મને કીધું બાવા જ બનવું પડે. હકીકત જ છે, આમાં કોઈ પ્રશ્ન જ નથી. એટલા માટે કહું કે સાધુ જીવન હોવું જ જોઈએ. ક્ષિપ્રમ ભવતિ મહાત્મા. ભગવાન શું કહે? તત્કાળે મહાત્મા બની જાય. પછી એને માટે આ જગતની કોઈ પણ વસ્તુ મહત્વની રહે જ નહીં. એના જીવનના લક્ષ્યમાં આ કોઈ વસ્તુ આડી આવી શકે જ નહીં. એટલા માટે આપણે મા ગંગાનું દ્રષ્ટાંત લઈએ. મા ગંગા ભગીરથી પર્વત પરથી શરૂ થઈ, કેદારનાથ બદ્રીનાથ થી શરૂ થઈ, રસ્તામાં કઈ કેટલાય પ્રકારના પહાડ આવે, ખીણ આવે, પથ્થરો આવે, ખડક આવે, પણ એ અટકી પડી. પહાડ આવે તો શું કરે? બાજુમાંથી પસાર થઈ ગઈ. ખીણ આવી તો ખીણને ભરી દીધી. મોટો પથ્થર આવે તો મોટા પથ્થર બાજુમાંથી જતી રહી. નાનો પથ્થર આવે તો પથ્થરની ઉપરથી જતી રહી. હમણાં ગંગામાં એવું પૂર આવે, જે લોકો ઋષિકેશ આશ્રમ પર જાય ને કોને ખબર હોય, ગંગાધરેશ્વર મંદિરમાં પાણી ભરાઈ ગયા. આમે ગંગા નદી આપણી તો 15 ફૂટ, આશ્રમના લેવલ થી 15 ફૂટ નીચી છે. હમણાં 2 અઠવાડિયા પર જ્યાં વરસાદ પડ્યો ઉત્તર પ્રદેશમાં બધે પૂર આવ્યું. ઋષિકેશમાં આખું સીસમ જાળી પાણીથી ભરાઈ ગયું. ગમે એવો પાડ હોય ને, ગમે એવા ખડકો આવે, ગંગામાં અટકતી નથી. કેમ? કારણ કે એનું લક્ષ્ય શું છે? ગંગા સાગર એનું લક્ષ્ય છે. ગમે એટલો આવે, રસ્તામાં પથ્થર આવે ને, પથરાને ઉંચકીને ફેંકી દે. આપણે ત્યાં આશ્રમમાં પેલો ઘાટ બનાવેલો 10 વર્ષ પહેલા, એ ઘાટ જે હતો એવું પૂર આવ્યું ને એવા પથ્થરો આવ્યા કે આખો સિમેન્ટનો ઘાટ ઉંચકીને ફેંકી દીધો. તમે જુઓ તો તમને એમ નવાઈ લાગે. કેમ કે 10 ફૂટનો સોલિડ જે ઘાટ છે ને, આખો ઘાટ ઉંચકાઈને શું થયેલો? 30 ફૂટ દૂર પડેલો ઊંધો. એ પાછો વિચાર કરો કે પાણીનું જોશ કેવું હશે કે આખો ને આખો સ્લેબ ને એને શું કર્યો? તોડી તો નાખ્યો, પણ 30 ફૂટ ઘસડીને મૂકી દીધો ઊંધો. વિચાર.
એમ આપણા જીવનમાં કંઈક ને કંઈક વિઘ્ન તો આવવાનું. શ્રેયામ શું બહુ વિઘ્નાની, શ્રેયના માર્ગ પર ચાલીએ ને એટલે વિઘ્ન આવવાના જ છે. પણ એ વિઘ્ન નાખનાર બીજું કોઈ નથી, આ સમજજો. આપણા જ પૂર્વ જન્મના જે સંકલ્પ છે, આપણા જ પૂર્વ જન્મની જે માંગણી છે, એ જ માંગણી અત્યારે આપણા શ્રેય માર્ગ પર શું કરે? આપણને વિઘ્ન બનીને આવે. વિચારજો, સાંસારિક દ્રષ્ટિએ જેને આપણે અનુકૂળતા કહીએ, એ મોક્ષ માર્ગની દ્રષ્ટિએ બધું શું થઈ જવાનું? વિઘ્ન રૂપ જ છે. પણ આપણે જ માંગેલું છે, આ સમજો ને. એટલે કોઈને કઈ દોષ આપવાનો જ નહીં. આપણે જે માંગ્યું ને એ જ ભગવાન આપે. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથામ્યહમ ભજામિ. ભગવાન કે જે માંગ્યું ને એ જ હું તો આપું. આ ભગવાન છે ને, હાથ ક્યારે ઊંચા કરી દે ખબર પડે જ નહીં. આ સમજ, આને જ ભગવાન શ્રી કૃષ્ણ કહેવાય. ક્યારે કૃપા વરસાવે ખબર નહીં. નમે ભક્ત પ્રણશ્યતિ. એક બાજુ કે મારા ભક્ત ને ક્યારે કોઈ નુકસાન થાય જ નહીં, મારા ભક્તોનો નાશ થતો જ નથી. અને વળી પાછો હાથ ઊંચા કરીને શું કહી દે? તું જે માંગે ને એ જ હું તો આપું. આ સમજો, આપણી દેશી ભાષામાં ડબલ ઢોલકી કહેવાય. વિચાર કેમ? ભગવાન કે હું કોઈની જવાબદારી લેતો જ નથી, હું કોઈને કર્મ કરવાનું કહેતોય નથી, હું કોઈ પાસે કર્મ કરાવતોય નથી, કોઈને કર્મ ફળ હું આપતો જ નથી. સમજો, એટલા માટે સંસારની દ્રષ્ટિએ બધું બરાબર લાગે આપણને, પણ જ્યાં મોક્ષ માર્ગની ચર્ચા કરીએ, શ્રેય માર્ગની ચર્ચા કરીએ, એટલે આ બધી વસ્તુ આપણા માટે શું થઈ જાય? પ્રતિકૂળ લાગવા માંડે. આ સમજો. પણ એ પ્રતિકૂળતા નથી. એ પ્રતિકૂળતા એ કામની જ છે. આ સમજો. પેલું ચપ્પુ હોય ને, એને ધારદાર બનાવવું હોય ને, તો બસ આની જરૂર પડે. પેલો મિરર પોલિશ આમ માર્બલ પર ઘસશે તો ચપ્પુ ધારદાર થવાનું? પેલા પેલો સરાણીઓ આવતો સાયકલ પર, ચપ્પુ ધાર કરાવવાનું આમ બોલતો આવે. એ સરાણીઓ શું કરે? એને પેલા સાયકલ પર પેલો પથ્થર હોય, રેતીનો પથ્થર, ખરબચડો પથ્થર, એ શું કરે? પેલી એની ચેન ઉતારીને પથ્થર પર ચડાવી દે. એટલે પછી જયારે પેડલ ફેરવે એટલે શું થાય? પેલો પથ્થર ગોળ ફરે. પછી આપણે આપણું મુઠ્ઠું ચપ્પુ આપીએ એટલે શું કરી આપે આપણને? એ ધારદાર કરી આપે. પછી આપણને એમ થાય કે આમ જ કરે છે, ના આપણે કરીએ. આપણે કરીએ જ થાય. આપણે કરીએ ને તો ક્યાં તો ચપ્પુ મુઠ્ઠું થઈ જાય અથવા તો ચપ્પુ ઉછળે. આ સમજો કેમ? એ ગોળ ફરતું જે પથ્થર છે એના પર ચપ્પુને અમુક જ ખૂણાએથી પકડવું પડે. એનો ખૂણો જો ખોટો હોય તો ચપ્પુ શું થઈ જાય? બુઠ્ઠું થઈ જાય. સમજો. હમણાં અમેરિકા ગઈ તો એક બેનને ત્યાં એક નવું ચપ્પુ લાવે, કાચનું ચપ્પુ. આ સમજો, કાચનું ચપ્પુ. એટલે હું પેલું ફ્રૂટ ખાવ ને, એટલે લાવો હું ફ્રૂટ સમાન. એટલે કે નવું ચપ્પુ છે. મને કે માતાજી આ ચપ્પુ છે ને તમે રવા દો. આને કઈ નહીં થાય. આપણે પાછા હિંમત વાળા ને. પણ એમણે ચોખ્ખું જ કીધું કે માતાજી જરાક પણ જો તમારે આંગળી પર ફરશે ને તો શું થવાનું? એ કપાઈ જ જશે આંગળી. કાળા રંગનું પેલું કાચનું ચપ્પુ, ત્યાં આખો એનો સેટ આવે પાછું. એટલે પેલું સમારવા જાય ને, પેલું ફળ જરાક કાચું હતું, જરા એટલે કઠણ હતું. કઠણ હતું એટલે હું જોર કરવા ગઈ. જોર કરવા ગઈ ને પેલું સત્યન કપાઈ ગયું. એ કપાય ને સીધું મારું અંગૂઠા પર ફરી ગયું. ચપ્પુ વાપરતા આવડવું જોઈએ. મને કે માતાજી મેં પહેલું જ તમને કીધું કે આ તમે રવા દો. જેનું કામ તે જે કરે જેવું છે. આમ હવે છે ધારદાર ચપ્પુ બન્યું ને પછી એને વાપરવા માટે શું કરવું પડે? સાચવવું પડે.
એમ આ મનુષ્ય જીવન મળ્યું આપણને, પણ મનુષ્ય જીવન મળ્યા પછી આપણા માર્ગનો નિર્ણય ભગવાન નથી કરવાના. સમજજો, ભગવાન શું કે છે? યે યથામામ પ્રપદ્ય, તું જે માગશે ને એ જ હું તને આપીશ. એનો અર્થ શું થયો? નિર્ણય આપણો હોવો જોઈએ. આપણે આ ભવસાગરમાં ચાલુ રહેવું છે કે આ ભવસાગરમાંથી કાયમને માટે છૂટવું છે? આપણે ભીખ માંગતા રહેવું છે કે ભીખ માંગવાનો કાયમને માટે આપણે અંત લાવવો છે? ભિખારી પણ આપણને શરમ જ નથી. આ સમજો, એટલા માટે જેમ પેલો ભિખારી, આ મુંબઈ જાવ તો ખાસ તમને જોવા મળે, પેલા 4 રસ્તા પર તમે ઉભા ને ત્યારે પેલો ભિખારી આવીને ભીખ માંગતો હોય, પેલા છોકરાઓ, સાહેબ સાહેબ આપો ને, આપો ને, આપો ને, આપો, સાહેબ સાહેબ 2 દિવસથી ખાધું ને, સાહેબ સાહેબ 2 દિવસથી ખાધું નથી, સાહેબ કઈક આપો ને, કઈક આપો ને. પેલો એવું બોલતો હોય એટલે પેલા તો આપણને એના પર ચીડ પડે, ગુસ્સો જ આવે એનો. પેલો બહુ માંગ માંગ કરતો હોય ને એટલે આપણે જોઈએ કે હજી અડધી મિનિટ ઉભું રહે એટલે આપણે ખિસ્સામાં કાઢીને શું કરીએ? આપી દઈએ. કેમ? છૂટીએ એનાથી. પણ આપણા ભિખારીપણામાંથી છૂટવાનો વિચારીએ છીએ આપણે. પેલા ભિખારીથી છૂટવા આપણે એને આપી દીધો 5 નો સિક્કો, પણ આપણી અંદર જ ભિખારીપણું પડેલું છે. એનું શું? આપણે જ અંદરથી પેલી માંગણી ઉઠતી રહેશે, કોઈ અંત આવતો નથી. આ સમજો. ભગવદ ગીતા આપણને એક માર્ગદર્શન આપે છે. ભગવદ ગીતામાં 2 ચર્ચા છે, વે ઓફ લાઈફ એન્ડ વ્યૂ ઓફ લાઈફ. આ સમજો. ભગવદ ગીતામાં શું છે? 2 વસ્તુ છે. વે ઓફ લાઈફ એટલે જીવનનો માર્ગ, આપણું જીવન કેવું હોવું જોઈએ. વ્યૂ ઓફ લાઈફ એટલે આપણા જીવનની દ્રષ્ટિ કેવી હોવી. જીવન માર્ગ અને જીવનની દ્રષ્ટિ. પણ જો આપણી દ્રષ્ટિ ખોટી હશે તો આપણો માર્ગ પણ શું થવાનો? એનો અર્થ શું થયો? બધા જ ગીતાનું જેટલી પણ ચર્ચા તમે ગીતામાં જુઓ તો ભગવદ ગીતાના જેટલા પણ પુસ્તકો છે ને એ આ જીવન માર્ગની ચર્ચા ખૂબ કરે છે. જયારે જયારે મને ગીતામાં મને મુશ્કેલી જીવનમાં પડી, ગીતાએ મને માર્ગદર્શન આપ્યું. એનો અર્થ શું થયો? માર્ગદર્શન લઈએ છે, પણ જે ગીતાની જે દ્રષ્ટિ છે ને એ કોઈ પકડતું નથી. આ સમજો. ભગવદ ગીતાની જે દ્રષ્ટિ જો પકડો ને તો માર્ગ આપોઆપ તમારો સરળ થઈ જાય. પણ આપણી પાસે દ્રષ્ટિની સ્પષ્ટતા જ નથી. ભગવદ ગીતા આપણને દ્રષ્ટિ પણ આપે છે અને માર્ગનો પણ દર્શન આપે છે, પણ માર્ગદર્શન કરતા વધારે મહત્વનું શું છે? દ્રષ્ટિ મહત્વની છે. જ્યાં સુધી તમારી દ્રષ્ટિ યોગ્ય નહીં હોય, તમારો વિવેક યોગ્ય નહીં હોય તો પછી તમારો સંકલ્પ પણ શું થવાનો? સંકલ્પથી જ જીવન છે, પણ સંકલ્પ પણ કોના પર આધાર રાખે છે? આપણી દ્રષ્ટિ કેવી છે? જો આપણને આ સંસારમાં સુખ દેખાતું હોય, સમજો, સંકલ્પનો આધાર તમારી દ્રષ્ટિ પર છે. તમને જો આ જગતમાં સુખ દેખાતું હોય તો પછી તમારો સંકલ્પ શું થવાનો હતો? વિચારો. કોઈ પણ વસ્તુની ઈચ્છા ક્યારે થાય? સંકલ્પથી થાય. પણ એ સંકલ્પ પણ કયો હોય? આ સુખ છે, આ દુઃખ છે. જ્યાં તમે એમ કીધું કે આ સુખ સ્વરૂપ છે એવો તમારો વિવેક થયો, નિર્ણય થયો, એટલે તત્કાળ સંકલ્પ શું થવાનો? જ્યાં તમારો નિર્ણય થયો આ દુઃખ સ્વરૂપ છે, તત્કાળ તમારો સંકલ્પ શું આવવાનો? છૂટવું છે. આ સમજો. એટલે ભગવદ ગીતા વધારે ભાર કોના પર આપે છે? આ દ્રષ્ટિ પર આપે. તમારી દ્રષ્ટિ યોગ્ય હોવી જોઈએ. જો દ્રષ્ટિ યોગ્ય હશે તો પછી તમારો સંકલ્પ યોગ્ય હશે, અને સંકલ્પ યોગ્ય હશે તો પછી તમારા જીવનનું માર્ગદર્શન, તમારા જીવનની દિશા પણ યોગ્ય હશે.
આ સમજો. અને એટલા માટે શંકરાચાર્ય ભગવાને આ ભગવદ્ ગીતાની સંગતિ એટલે પરિચય, આ ભગવદ્ ગીતા શું છે, આ ભગવદ્ ગીતામાં મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે, ગંતવ્ય શું છે, અને કોની પસંદગી આપણે કરવી જોઈએ અને શા માટે એની પસંદગી આપણે કરવી જોઈએ એના પર ચર્ચા કરે છે. એના દ્વારા આ ભગવદ્ ગીતાનું પ્રયોજન શું છે એ પણ આપણને દર્શાવે છે. આપણી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ, આપણો વિવેક કેવો હોવો જોઈએ. જો આપણો વિવેક જ યોગ્ય નથી તો પછી આપણી દ્રષ્ટિ પણ ખોટી જ છે. આ સમજો. એટલા માટે કહું, આપણે જેટલા પણ પસંદગી જે આપણી થતી રહે છે એ પસંદગીનો આધાર શું છે? વિવેક એટલે જ્ઞાન. આપણું વિવેક વિચાર એટલે આપણું જ્ઞાન. જો આપણું જ્ઞાન જ ખોટું છે તો પછી સંકલ્પ પણ શું થવાનું? ખોટો જ થવાનું. આપણું જ્ઞાન એમ છે કે આ ભવસાગર એ આનંદનો વિષય છે, આપણું જ્ઞાન છે. કેમ? માતાજી આમ કેરી ખાય ને મજા આવી, આ વખત તો કેરી ખાવાની મજા આવે, આપણું જ્ઞાન છે. માતાજી અમારું વલસાડ બહુ શાંત, કોઈ દાડો કોઈ ખટપટ થાય, આપણું જ્ઞાન. માતાજી મેરા ભારત મહાન, આપણું જ્ઞાન. વિચારજો, આપણું જ્ઞાન જ યોગ્ય નથી. અને જો જ્ઞાન યોગ્ય નથી તો પછી સંકલ્પ પણ કેવો થવાનો? આપણી દ્રષ્ટિ, આપણું જ્ઞાન શું છે આ સમજો. આજે આપણે એટલું બધું છીછરું જીવન છે, હકીકત છે આ સમજો. અમેરિકા હોય કે અહીંયા હોય કે આપણા જીવનમાં એક પ્રકારની કોઈ પ્રકારની ગંભીરતા, ગહનતા રહી જ નથી. કોઈ પણ જગ્યાએ આપણે જ્ઞાન પ્રત્યે આપણને એક પ્રકારનો અભાવનો અનુભવ. આપણે જ્ઞાન પ્રત્યે ક્યારેય કોઈ પ્રેમ થતો જ નથી. આપણે કોઈ બે વસ્તુ જાણવામાં રસ નથી. જ્ઞાન પ્રત્યે, હું તો બ્રહ્મ જ્ઞાન તો બાજુએ રહ્યું, આ જીવનના જ્ઞાનમાં પણ આપણા જીવનમાં શું છે? કોઈ રુચિ છે આપણને? કોઈક નવું જ્ઞાન મેળવવામાં આપણને રુચિ છે? ઘરમાં રેફ્રિજરેટર લાવીએ તો એ રેફ્રિજરેટર શું છે ને કેટલું છે ને કેમ વાપરવાનું એ જાણવાની આપણને પડી નથી. પાણી ઠંડુ થયું કે નહીં, શાકભાજી બરાબર રહ્યું કે નહીં, બસ આનાથી આગળ ચાલવાનું જ નહીં. પેલું ટેપ રેકોર્ડર લાવીએ ને એની એ જ હાલત, મોબાઈલ પણ આ જ હાલત છે. આ સમજો. હમણાં 5-6 મહિના પર એક મોબાઈલ કંપનીએ સર્વે કરાયો. શાનો સર્વે કરાયો? કે લોકો મોબાઈલમાં કયા પ્રકારની જે બધી વસ્તુઓ ત્યાં ઉપલબ્ધ કરાવી છે, ફેસિલિટી કહેવાય, સગવડ, બધી અનેક પ્રકારની સગવડો આપી છે આ મોબાઈલ. તો એ સગવડમાંથી કઈ સગવડનો સૌથી વધારે ઉપયોગ થાય છે અથવા કઈ સગવડમાં એમને અગવડ છે કે અમે કોઈ પરિવર્તન લાવી શકીએ? અને દુનિયામાં સૌથી વધારે મોબાઈલ ચીન અને ભારતમાં જ વપરાય. સમજો, વસ્તી જ વધારે એટલે પછી એમાં જ વધારે વપરાય ને એમાં કઈક નવાઈ માનવા જેવું નથી. એમ માનવાનું નહીં કે ભારતમાં, અમેરિકામાં આ જ હાલત છે. એટલે અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, ભારતમાં, ચીનમાં, યુરોપમાં એ લોકો બધે સર્વે કરાવે કે કયા પ્રકારની સર્વિસ કે કયા પ્રકારની સગવડોનો ઉપયોગ થાય છે. આખા સર્વેનો નિર્ણય એવો આવ્યો કે બે જ વસ્તુ છે, આ સમજો, જે વપરાય છે. એક ફોન વાપરવાનો એટલે મોબાઈલ ફોન વાપરવાનો, ફોન કરવાનો કોઈને, તો કોઈ મોકલે છે ને લેવાનો, અને બીજો પેલો SMS કરવો. સાંભળજો, બે જ વધારે વપરાય. એમાં 70% તો ખાલી શાના માટે વાપરે છે? કોઈને ફોન કરવાનો હોય, કોઈનો ફોન લેવાનો હોય. વિચારજો, એનો અર્થ શું થાય?
આપણે 5,000 નો મોબાઈલ લીધો ખરો, પણ 5,000 નો મોબાઈલ આપણે શાના માટે વાપરીએ? મોબાઈલ ફોન જે છે ખાલી ફોન નથી, એમાં એલાર્મ પણ છે, એમાં મેસેજ પણ છે, એમાં મેસેજ સેવ પણ કરી શકાય, આપણે નોંધ લેવી તો પણ લઈ શકાય. એટલું જ નહીં, એ વ્યક્તિનો ખાલી તમે ફોન નંબર લખી શકો એમ નહીં, એ વ્યક્તિની અટક પણ લખી શકાય, એ વ્યક્તિનું એડ્રેસ પણ લખી શકાય, એ વ્યક્તિનો ઈમેલ પણ લખી શકાય, એ વ્યક્તિનો ફેક્સ નંબર પણ લખી શકાય. વિચારજો, એનો અર્થ શું થયો? એડ્રેસ બુક પણ એમાં જ છે. એડ્રેસ બુક છે, એલાર્મ છે, પછી નોંધ લેવી હોય આપણે કઈ તો નોંધ પોથી એમાં જ છે. હવેના તો બધા મોબાઈલ એવા છે કે જેમાં તમે ઈમેલ પણ કરી શકો. એનો અર્થ શું થયો? આપણે એને શાના માટે વાપરીએ? ફોન કરવા માટે વાપરીએ. આ સર્વે કર્યો ને એ કંપની પસ્તાય, કંપની વાળો બિચારો પસ્તાયો. કેમ? કારણ કે આ બધી સગવડ જે છે એને માટે અનેક પ્રકારના સંશોધનો કરવા પડે, અને સંશોધનોને અંતે આ બધાને પ્રોગ્રામ કરવા પડે. એટલે પ્રોગ્રામર્સ હોય એના બધા, કોમ્પ્યુટર પ્રોગ્રામર્સ હોય. હવે આ જયારે સર્વે આ બધા કોમ્પ્યુટર પ્રોગ્રામર ને ખબર પડી કે એમાં રિંગટોન હોય, કયા પ્રકારનો રિંગટોન તમે મૂકો ને એટલું જ નહીં, દરેક વ્યક્તિને પણ અલગ અલગ રિંગટોન તમે રાખી શકો. એ રિંગટોન પરથી જ તમને ખબર પડે કોણે તમને ફોન કર્યો. એટલું જ નહીં, સામેવાળો જયારે તમને ફોન કરે તો એને કયો રિંગટોન સંભળાય ને એ પણ તમે ગોઠવી શકો. આમ અનેક પ્રકારની રિંગટોનમાં સર્વિસ છે. આપણો દેશી જેમ ટીડિંગ ટીડિંગ થાય એમ નહીં, જાત જાતનું થતું હોય. એટલે રિંગટોન ના પ્રોગ્રામ બનાવવા વાળા, પેલા મેમો ના પ્રોગ્રામ કરવા વાળા, કન્વર્ટર, અનેક વસ્તુ છે એમાં. આ બધા પ્રોગ્રામર્સ હતા ને એ બધા નિરાશ થઈ ગયા, હતાશ થઈ ગયા. એમને એમ થઈ ગયું કે આ બધા અમે પ્રોગ્રામ બનાવીએ ને કોઈ વાપરવાનું જ નહીં હોય, તો પછી અમે બનાવવાનો મતલબ શું છે? આ તો કોના જેવું થયું? પેલા ગુલાબ જાંબુ બનાવ્યા પણ ખાધા જ નહીં, એટલે નિરાશ થઈ ગયા. ગુલાબ જાંબુ કોઈ નહીં ખાધા ને આપણે નિરાશ થઈ ગયા, પણ મોબાઈલ આપણે વાપરતા શીખ્યા નહીં તેની નિરાશા લાગે નહીં આપણને. વિચારી જો, આપણી બુદ્ધિ ક્યાં અટકેલી છે? ખાધું પીધું ને રાજ કરી, નહીં ખાધું એમાં કાં પાડ તૂટી ગયો? જો વિચારી જો, આપણી બુદ્ધિ ક્યાં ફરતી હોય છે? આ મોબાઈલ ની જેવું જ છે આપણી હાલત. ભગવાને આપણને આટલું સુંદર મનુષ્ય શરીર આપ્યું, પણ એ શરીરનો ઉપયોગ આ મોબાઈલ જેવો જ કરીએ છીએ આપણે. બે વાતો કરીને પરણ્યા, છોકરા મોડા કર્યા, વાત પતી ગઈ. એક બેન મને મારા છોકરાને લગ્ન થતા જ નથી, આરામ હારું નહીં થાય, પાવ બનાવી દે. હું માથાકૂટ કરવાની, પણ આપણા માટે કેટલું મહત્વનું વિચારી જો. એનો અર્થ શું થાય? આ બધી નાની નાની વસ્તુમાં જ આપણી બુદ્ધિ શું થતી રહે, વપરાતી રહે છે. બતાવી નેનો લો કે હોન્ડા લો, જે લેવું એટલે શું ફરક પડવાનો? 4 મહિના પછી લીધું કે ના માતાજી લીધું જ નથી. વિચાર, શંકરાચાર્યજી અહીંયા ભાષ્ય લખીને આપણને સમજાવે કે થોડી સૂક્ષ્મતામાં જઈએ, આ સ્થૂળતામાંથી આપણી બુદ્ધિ હટાવીને થોડી સૂક્ષ્મતાનો વિચાર કરીએ આપણે, કે મનુષ્ય જીવનના લક્ષ્યને જોઈએ. આપણે ક્યાં જઈ રહ્યા છે આપણે, અને આ જીવન જે આપણે જીવી રહ્યા છે એ આપણને ક્યાં લઈ જશે? ભગવાન એટલે કે છે આ બધું આગળ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ અનુદર્શનમ. આ બધું દુઃખ છે, પણ આપણને એ બધામાં સુખ જ દેખાય છે. ભગવાન કહે છે અનુદર્શનમ, વારંવાર અર્જુન તું જો કે આ બધામાં દુઃખ જ છે.
યેહિ સંસ્પર્શ જે ભોગ દુઃખ યોનય એ વધે. આ બધી દુઃખની યોની છે. આ દુઃખને જન્મ આપનાર છે. આ દુઃખને જન્મ આપનાર છે. છતાં આપણે તો શું કહીએ? દક્ષિણમાં જાઓ ને તો ત્યાં પેલા મોટા મોટા નંદી હોય, ભગવાન અંદર મંદિર હોય ને પછી બહાર પણ એ લોકો નંદી હોય, પછી પેલા મોટા ગણપતિ હોય. ગણપતિ તો મોટા હોય ને 7-8 ફૂટના મોટા પેટ સાથે બેઠા હોય, એટલે પછી એમની ડ્યુટી પણ કેવી હોય? મોટી જ હોય. અને બહાર જ હોય, એમ જ ઝાડ નીચે હોય ગણપતિ. એટલે વરસાદે પડે ને તડકો પડે ને ઠંડી પડે ને ગણપતિ દાદા ત્યાં જ બેઠા હોય. એટલે કેટલાક છોકરાઓ ત્યાં રમતા હતા. જાત્રા કરવા ગયા ને છોકરાઓ ભેગા, છોકરાઓ રમતા હતા. હવે આ છોકરાઓનો સ્વભાવ કેવો? પેલો કુતૂહલતા હોય, કઈ પણ જોયું ને કઈક સળી કરવાની જોઈએ. એટલે એક છોકરાએ પેલા ભગવાનને બુટીમાં શું કર્યો? પેલો હાથ નાખ્યો. હાથ જેવો નાખ્યો ને ફટ એને ખેંચી લીધો. તત્કાળ એને હાથ શું કર્યો? ખેંચીને મોઢામાં નાખી દીધો. આંગળી એને શું કરી? મોઢામાં નાખી દીધી. એટલે પેલો બીજો છોકરો શું થયું? એટલે એને કીધું તું નાખ. પેલા નાખી, એને જઈ નાખી, એને પાછી ખેંચી દીધી, પાછી મોઢામાં મૂકી દીધી. એટલે ત્રીજાએ પૂછ્યું શું થયું? કે તું અનુભવ કર. તો વિચાર, તમારા મારા જેવો કોઈક મોટો ભાઈ ત્યાં ઉભો હશે, એટલે એને જોયું કે આ છોકરાઓ કંઈક કરે છે, પછી એને એમ થયું કે આ કઈ ગરબડ નહીં કરી નાખે છોકરા. એટલે જઈને જરા પૂછાવજે, એ શું કરો તમે લોકો? એટલે પેલો મોઢામાં આમ આંગળી નાખી, બોલાય તો નહીં. પેલા ભાઈ જરાક મોટા અવાજે ખખડાવે ને એટલે પછી આમ આંગળી કાઢી નાખી. એ શું થયું? બોલે નહીં પાછો. જો વિચાર, એ જરાક ખખડાવ્યા ને એટલે પછી એ 3 માંનો એક જરાક ગભરાઈ ગયો. એટલે અંદર વીછી છે. કેમ? નાનું કાણું હોય ને એટલે પેલું બચ્ચું, વીછીનું બચ્ચું અંદર બેઠેલું, એટલે આંગળી નાખે ને દબાય એટલે પેલું વીછીનું બચ્ચું શું કરે? ડંખ મારે. એટલે કાઢી લીધું તો એટલે બીજાને શું કરવાનું હોય? એમ આપણે પરણે, આપણે છોકરા મોટા કરે, આપણે સુખી થયા નહીં ના, તું પરણ. કેમ? આપણે આવત કરી બેઠા હોય, સમજો. અને છતાંય બીજા શું કરીએ? આપણે પરણી જાય. એ પરણીને પાછો એ જ કરવાનું હશે. પાછું વિચાર, હું ભલે દુઃખી થયો પણ તું પરણી જા. અને પણ પપ્પા તમે દુઃખી ના, હું ભલે દુઃખી થયો પણ તું પરણી જા. જો વિચાર, અને છોકરા આવ્યા પછી સુખી થયા. હમણાં એક ભાઈ કીધું કેમ દેખાતા નેહાબેન કેમ નથી દેખાતા? માતાજી છોકરા આવે ત્યાંથી નેહાબેન ગીતાના ક્લાસમાં આવે. વિચાર, એનો અર્થ શું છે? આપણી દ્રષ્ટિ, આપણું જ્ઞાન, આપણા સંકલ્પ કેવા છે? સંસારને કેન્દ્રિત છે, ઈશ્વર કેન્દ્રિત છે જ નહીં. આ સંસારમાંથી બહાર નીકળવાની તો કોઈની ઈચ્છા થતી જ નથી. ભલે દરવાજા પર ઉભો હોય પણ બધાને પાછું ક્યાં જવું છે? પેલો આમ કરીને જ ઉભો છે પણ પાછો શું કરે? ગુજરાતીમાં કહેવત છે, હું તો ડૂબું પણ તને ભેગો લઈને ડૂબું. અમે તો આ સંસારમાં પડ્યા, તું શું કર? પડ. વિચાર, આ જીવનનું લક્ષ્ય છે આપણું. આને માટે આપણને ભગવાને રથ આપ્યો, આને માટે આ બુદ્ધિ રૂપી સારથી આપી, આને માટે આપણને ઇન્દ્રિય રૂપી ઘોડે આપ્યા. દુષ્ટ અશ્વ એવ સારથે હે. આ સારથીના અશ્વ કેવા છે? દુષ્ટ છે. ક્યાં લઈને જશે?
કેળવેલા જો ઘોડા નહીં હશે, ભલે ને તમારો રથ સોનાનો હોય, ભલે ને તમારો સારથી ગમે એવો જ્ઞાન વાળો હોય, સારથીનું જ્ઞાન શ્રેષ્ઠ છે, લગામ શ્રેષ્ઠ છે, પણ ઘોડા જો કેળવેલા નહીં હશે તો શું થવાનું? એ રથ ક્યાં જવાનો? નજીકના ખાડામાં જઈને પડે. પ્રમાથીની ઇન્દ્રિયાણી હરંતી પ્રસભમ મનઃ. ગીતામાં ભગવાન શું કહે છે? આ ઇન્દ્રિય જો પ્રમાથી હશે, જિદ્દી હશે, તો ઇન્દ્રિય રૂપી ઘોડા તમારા જીવનને ક્યાં લઈ જશે? વાયુર્નાવ ઇવ અંબસી. વિચાર. અને એટલા માટે ભલે આપણને આ શ્રેષ્ઠ રથ મળ્યો, ભલે આપણને મનુષ્ય જીવન મળ્યું, પણ આપણી દ્રષ્ટિ જો યોગ્ય નહીં હોય તો આપણો માર્ગ પણ યોગ્ય નહીં રહે. આ સમજો. અને એટલા માટે ગીતામાં ભગવાન બે ચર્ચા કરે. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનગ. અર્જુન મેં બે જ વાત કરી છે. બે પ્રકારની નિષ્ઠા જીવન પ્રણાલી મેં બતાવી છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગી. ક્યાં તો તું કર્મયોગી બને અને ક્યાં તો તું જ્ઞાન યોગી. એનો અર્થ શું છે? ગીતા તો કોઈ પણ પ્રકારે સાંસારિક જીવનની મંજૂરી આપતી જ નથી. આ સમજો. ક્યાં તો તમારું જીવન કર્મયોગનું હોય અને ક્યાં તો તમારું જીવન સાંખ્ય એટલે કે સંન્યાસી હોય. ભગવદ ગીતાની દ્રષ્ટિએ મનુષ્ય જીવનની સાર્થકતા બેમાં જ છે. ક્યાં તો તમે કર્મયોગી હોવ અને ક્યાં તો તમે સંન્યાસી બનીને જ્ઞાન માટે પ્રયત્ન કરો. વિચાર. અને કર્મયોગ કોને કહેવાય? કર્મયોગની વ્યાખ્યા એક જ વાક્યમાં છે. આ સમજ. કર્મની દ્રષ્ટિએ ઈશ્વરાર્પણ બુદ્ધિ અને કર્મફળની દ્રષ્ટિએ પ્રસાદ બુદ્ધિ. આને જ કર્મયોગ કહેવાય. જે પણ કોઈ કર્મ કરીએ એમાં આપણે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરીએ, કોઈ અહંકાર કરવાની જરૂર નથી. આપણે તો બે કામ કરીએ તો આખા ગામને બતાવી મેં કર્યું. વિચારી દો. આપણને તો પ્રદર્શન કરવાની આદત પડી ગઈ છે. કર્મયોગી એટલે શું છે? કોઈ પ્રદર્શન નહીં. ઈશ્વરાર્પણ બુદ્ધિ. ઈશ્વરની કૃપાથી હું આ કરું છું. ઈશ્વરે મને જ્ઞાન આપ્યું, ઈશ્વરે મને બુદ્ધિ આપી, ઈશ્વરે મને શરીર આપ્યું, ઈશ્વરે મને ઇન્દ્રિય આપી, ઈશ્વરે આ જગત બનાવ્યું, ઈશ્વરે આ દેવતાઓ બનાવ્યા, સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, આ દેવતાઓ કાર્યરત છે જેથી હું કર્મ કરી શકું છું. કોઈ પણ પ્રકારના કોઈ પણ કર્મમાં અહંકાર નહીં હોય, ઈશ્વરાર્પણ બુદ્ધિ કેળવ્યા. એટલે નરસિંહ મહેતા કહી ગયા ને, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જે શ્વાનતા. આપણે તો ધારો કે કોઈ કર્યું હોય ને જો એનું નામનો ઉલ્લેખ નહીં કર્યો તો એને શું થઈ જાય? ખોટું લાગી જાય. કીધું ને મારું નામ લીધું નહીં, આને નહીં લીધું, શું ફરક પડ્યો? સમજો. કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ હોય. પણ આપણે તો કરીએ ને તો પેલા સામેવાળાને આપણે પુરવાર કરી આપીએ, જો તારા પર હું ઉપકાર કરું છું, મેં તારા માટે આટલું કર્યું. વિચાર. એવું કહેવાનો હક ભગવાનને છે, કારણ કે ભગવાને તમને આ શરીર આપ્યું ને ચલાવવા વાળો એ ભગવાન જ છે. પણ ભગવાન ક્યારે આવીને કહેતો નથી, જોયું આટલું સરસ શરીર તને મેં આપ્યું, કીધું ભગવાને કોઈ દિવસ આવી? કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ. જ્યારે પણ કર્મ ફળ મળે, આગળ કીધું ને, આ જે કઈ છે ભગવાને આપ્યું છે. કર્મફળ દાતા ઈશ્વર છે, અને જો કર્મફળ દાતા ઈશ્વર છે તો ઈશ્વર તરફથી જે પણ કઈ મળે એ પવિત્ર છે, અને એ શું છે? પ્રસાદ છે. માતાજી એ ભલે તમે પ્રસાદ કહો, પણ અમને તો ભગવાન એવો કારેલાથી કડવો પ્રસાદ આપે.
કારેલું પ્રસાદ જ છે આ સમય. એકવાર કારેલાની લહેરી ને દ્રાક્ષની લહેરી બાજુ બાજુ થઈ ગઈ. એટલે પેલી દ્રાક્ષ કે જો હું તો કેવી મીઠી, લોકો મારી પાસે તારી સામું તો કોઈ જોતું નથી, તું તો કેવું ખરબચડું ને કડવું કારેલું છે. એટલે કારેલું ખોટું લાગ્યું ને એને ખબર. પેલી દ્રાક્ષ આખો દિવસ શું કરતી રહે, જો લોકો મારી પાસે, જો લોકો મારું માને છે, લોકો મને લઈ જાય છે, લોકો મને પ્રેમથી લઈ જાય છે. એટલે દિવસ પૂરો થવાનો ત્યારે કારેલાએ કીધું દ્રાક્ષ આટલે બધો અહંકાર નહીં કર, તને ખાઈ ખાઈને ડાયાબિટીસ થશે ને ત્યારે મારો જ રસ પીવાનો છે. એટલે આપણે સમજવાનું, જીવનમાં કડવાશ આવે ને ત્યારે સમજવાનું કે આ સંસાર રૂપી ડાયાબિટીસ જરાક વધી ગયો, એટલે ભગવાન શું કહે છે, હવે થોડોક કારેલાનો રસ પી જાય એટલે આ સંસારનો ડાયાબિટીસ થોડોક શું થાય, ઓછો થાય. આપણને સંસારમાં સુખ દેખાય છે ને એટલે ભગવાન પ્રતિકૂળતા દ્વારા બતાવે છે કે આ સંસારમાં સુખ નથી, દુઃખ જ છે. પણ આપણે એમાં હોશિયાર છે. તારે ભગવાન તમે ગમે એટલી પ્રતિકૂળતા મોકલો, હું છોડવાનું જ નથી. આપણી વાંદરા જેવી હાલત છે. મદારી વાંદરો પકડે ને ત્યારે પેલું સાંકડા મોઢાનું માટલું લઈને જાય, પછી અંદર પેલા ચણા દાણા નાખેલા હોય માટલા. એટલે ચણા દાણા કોઈ પણ વસ્તુ, વાંદરો એટલે કુતૂહલ હોય, એટલે જેવું પેલું માટલું ઝાડ નીચે મૂકે પેલો વાંદરો જઈને જુએ, પછી અંદર જોયું ને ત્યારે દેખાય દાણા ચણા અંદર છે. એટલે શું કરે, પેલો અંદર હાથ નાખે, હાથ નાખીને દાણા ચણા હાથમાં જેવા પકડે એટલે હાથ મોટો થઈ જાય, એટલે પેલો ચાકડું મોડું હોય ને એટલે માટલામાંથી હાથ નીકળે નહીં એમ. એટલે મદારી આવીને પછી પાછળથી શું કરે, પેલી લાકડી મારે એને બરાબર. પેલો લાકડી ખાય પણ પેલા ચણા દાણા છોડે નહીં. એમ આપણે બધા શું કરીએ, આ ભગવાન આટલી લાકડી ફેરવે, આટલી પ્રતિકૂળતા આપણને આપે તોય આપણે એમ કઈ છોડું ભગવાન. ભગવાન કે માર ખા, બીજું શું. સમજ, એક શબ્દમાં એને શું કહેવાય, વૈરાગ્ય કેળવવાનું. જગત પ્રત્યે શું કેળવવાનું છે, વૈરાગ્ય કેળવવાનું. વૈરાગ્ય એટલે કે એમાં કોઈ પણ પ્રકારે સુખ બુદ્ધિ કરવાની જ. આ જગત તમને સુખી કરી શકે એમ છે જ નહીં. સુખ બુદ્ધિ છૂટવી જોઈએ, આપણે વૈરાગ્ય થવો જોઈએ આ જગત પ્રત્યે. કર્મયોગ એટલે આ કર્મ ફળ પ્રત્યે વૈરાગ્ય કેળવીએ આપણે. ભલે ને કડવું હોય, વિચારી દો. અને એટલા માટે શંકરાચાર્યજી અહીંયા આગળ આ સંગતિ કાલથી આપણે શરૂ કરીશું. બહુ સુંદર છે કે બે જ માર્ગ છે, ક્યાં તો કર્મયોગ છે અને ક્યાં તો શું છે, જ્ઞાન યોગ છે. આ સમજ, મનુષ્ય જીવનનું લક્ષ્ય ક્યાં તો કર્મયોગ અને જ્ઞાન યોગ. આખી ગીતા કર્મ અને યોગની ચર્ચા. 5મા અધ્યાયમાં પણ એ જ કે છે, એકમ સાંખ્યમ ચ યોગમ ચ યપશ્યતિ સપશ્ય. ક્યાં તો સાંખ્ય એટલે જ્ઞાન છે અને ક્યાં તો યોગ એટલે કર્મ યોગ છે. યદ સાંખ્ય પ્રાપ્યતે સ્થાનમ તદ યોગૈરપી ગમ્યતે. આ જ્ઞાન યોગથી જે સ્થાનની પ્રાપ્તિ થાય છે એ જ સ્થાનની પ્રાપ્તિ અર્જુન કર્મ યોગથી પણ છે. આ સમજ, સંપૂર્ણ ગીતા બે જ ચર્ચા કરે છે કે મનુષ્ય જીવનમાં ક્યાં તો કર્મયોગ હોવો જોઈએ અને ક્યાં તો પછી જ્ઞાન યોગ હોવો જોઈએ. પણ આ કળિયુગનો પ્રભાવ એવો છે, નથી કર્મયોગ અને નથી જ્ઞાન યોગ. આ સમજ છે, વિચારો. એટલે બહુ શ્લોક છે, ગૃહે ગૃહે પુસ્તક ભાર ભાર. દરેક ઘરે જોયો ને તો પુસ્તક ને તો ભંડાર જ લાગેલા છે. પુસ્તક ભાર ભાર. પૂરેપૂરે પંડિત યુથ યુથ. દરેક નગરીમાં જો તો જાત જાતના પંડિતો તમને જોવા મળે. મઠે મઠે તાપસ વૃંદ વૃંદમ. મઠમાં જઈએ ને આશ્રમમાં ત્યાં અનેક તપસ્વીઓ જોવા મળે. ન કર્મ કરતા ન બ્રહ્મ વેદતા. નથી કોઈ કર્મયોગ કરનારો અને નથી કોઈ બ્રહ્મને જાણનાર.
સમજો, આ કળિયુગ કહેવાય. એટલા માટે કે પહેલું જીવનનું લક્ષ્ય એ છે કે કર્મયોગનું જીવન આપણું હોય. કર્મમાં ઈશ્વર અર્પણ બુદ્ધિ, કર્મ ફળમાં પ્રસાદ બુદ્ધિ. પહેલું પગથિયું કયું છે? કર્મયોગ છે. અને કર્મયોગ આપણા જીવનમાં છે કે નથી એની નિશાની એક જ છે. આ સમજો. તમારા મનમાં શાંતિનો અનુભવ છે કે તમારા મનમાં સંતોષનો અનુભવ છે કે નહીં? તમારું મન પ્રસન્ન છે કે નહીં? જો તમારા મનમાં શાંતિ નથી, પ્રસન્નતા નથી, સંતોષની લાગણી નથી, માંગણી પણ હજી ભિખારી પણ હજી જતું જ નથી, તો સમજો જીવનમાં કર્મયોગ હજી આવ્યો નથી. આ કર્મયોગ પહેલી વસ્તુ છે. જ્યાં સુધી કર્મયોગ ઠીક નહીં હોય ત્યાં સુધી પછી આ જ્ઞાન યોગ કામ કરતું નથી. એટલા માટે આજકાલ વેદાંત ભણવા વાળા ઘણા છે, અને ફટફટ પ્રવચન કરવા વાળા વેદાંતના ઘણા છે, પણ કર્મયોગની બાબતમાં બધા કેવા છે? આ વિચાર ગીતામાં જ ભગવાન કે છે, સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ. જેણે કર્મયોગ યુક્ત જીવન જીવ્યો નથી અને એ જો પછી વેદાંત ભણીને સંન્યાસી બની ગયો તો એનું જીવન શું છે? દુઃખમય જ છે. સંન્યાસી બનીને એ દુઃખી જ છે. અને એ પોતે જો દુઃખી હોય, પોતે જો અસંતોષી હોય, તો પછી એ બીજાને શું ઉપદેશ કરવાનો? આ સમજો, વિચારવાનું. કર્મયોગ હોય એટલે ભગવાન પછીના વાક્યમાં શું કે છે? યોગયુક્ત મુનિર બ્રહ્મ અચિરેણાધિગચ્છતિ. જે યોગયુક્ત છે, કર્મયોગ જેનું જીવન છે, એને આ બ્રહ્મ જ્ઞાન શું છે? અચિરેણા, તત્કાળ એને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ અર્જુન થાય છે. એની બ્રહ્મનિષ્ઠા તત્કાળ છે. આમ બે જીવન છે, કર્મયોગ અને જ્ઞાન યોગ. પણ ભગવાન ભાર કોના પર આપે છે? કર્મયોગ પર ભાર આપે છે. કેમ? કારણ કે કર્મયોગ વિના બ્રહ્મ જ્ઞાન શક્ય નથી. એનો અર્થ શું થાય? જીવનની દ્રષ્ટિ બ્રહ્મ જ્ઞાન પર છે, પણ માર્ગ કેવો છે? કર્મયોગ એ માર્ગ છે. કર્મયોગ વિના જીવનમાં પ્રસન્નતા નહીં આવે. લખીને આપ. ગમે એટલું વેદાંત ભણજો અને ગમે એટલી ભક્તિ કરજો, પણ કર્મયોગ જો જીવનમાં નહીં હોય તો જીવનમાં શાંતિ અને સુખનો અનુભવ નહીં થાય. આ વિચારી. આમ આ રથ તો મળ્યો આપણને, એનું જીવનનું લક્ષ્ય મોક્ષ છે, બ્રહ્મ જ્ઞાન છે. પણ એ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે માર્ગ પણ શું છે? યોગ્ય હોવો જોઈએ. આગળ એની આપણે ચર્ચા કરીશું. દુર્યોધન અને પાંડવોને, કૌરવોને પાંડવોને પકડીએ ને તો આજે સમજાવ્યું ને, આજે એ કાલે તમને સ્પષ્ટ થશે કે કેમ આ ભગવદ્ ગીતા મહાભારતની અંતર્ગત છે, કેમ એમાં આ ચર્ચા કરવામાં આવી. કારણ કે પાંડવ અને કૌરવ એ આપણા જીવનના દૃષ્ટાંત છે. આપણું જીવનનું જ્ઞાન ગમે એવું હોય, પણ જો આપણો સંકલ્પ ખોટો હશે, આપણી દ્રષ્ટિ ખોટી હશે, આપણું જ્ઞાન ખોટું હશે, તો પછી આપણું જીવન પણ કેવું હોય? સમજો. આમ કૌરવ અને પાંડવ એ બહાર નથી, કૌરવ અને પાંડવ આપણી બુદ્ધિમાં છે. કાલે આપણે જોઈશું કે કૌરવ ને પાંડવ કોણ છે. બરાબર? હરિ ઓમ. સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં શોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ. સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાન્તિર્ભવતુ,
सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतं गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ।